નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું વિષય ગણિત, પ્રકરણ ગુણોત્તર અને પ્રમાણ, એટલે કે રેશિયો એન્ડ પ્રોપોર્શન. તેમાં પ્રશ્ન આ રીતનો છે. પ્રશ્ન આ રીતનો છે કે એ, બી અને સી ની માસિક આવકનો ગુણોત્તર એટલે કે રેશિયો 95:110:106 છે. આગળ જો એની વાર્ષિક આવક એટલે કે યરલી ઇન્કમ 3,42,000 રૂપિયા એટલે કે 3,42,000 રૂપીસ હોય તો સીની વાર્ષિક આવક કેટલી થાય? એટલે આ રીતનો સવાલ આપેલો છે અને વિકલ્પો આ રીતના આપેલા છે. એ 3,96,900 રૂપિયા, બી 5,63,500 રૂપિયા, સી 4,76,600 રૂપિયા, ડી 3,88,000 રૂપિયા અને છેલ્લો ઈ આમાંથી એકે નહીં. એટલે કે આ ચારમાંથી એકે નહીં, આમાંથી એકે નહીં, મતલબ આ ચારમાંથી એકે નહીં, એટલે આ રીતના 5 વિકલ્પો આપેલા છે. હવે આગળ સૌપ્રથમ આ રીતે સમજવાનું છે. જુઓ, જેટલો ગુણોત્તર માસિક એટલે કે મહિનાની એટલે કે એક મહિનાની આવકનો થાય તેટલો જ ગુણોત્તર 2 મહિનાની આવકનો થાય, તેટલો જ ગુણોત્તર 3 મહિનાની આવકનો થાય, ... તેટલો જ ગુણોત્તર 12 મહિનાની એટલે કે વાર્ષિક એટલે કે વર્ષની એટલે કે 1 વર્ષની આવકનો થાય, 1 વર્ષની આવકનો થાય, તેટલો જ ગુણોત્તર 2 વર્ષની આવકનો પણ થાય, તેટલો જ ગુણોત્તર 3 વર્ષની આવકનો પણ થાય. એટલે આ જ રીતે તમે અનંત સુધી જાઓ એટલે કે ઇન્ફાઇનાઇટ સુધી જાઓ તો પણ ગુણોત્તર એટલે કે રેશિયો ચેન્જ થશે નહીં, એટલે કે બદલાશે નહીં. મતલબ એનો એ જ રહેશે. બીકોઝ કારણ કે ગુણોત્તર એટલે કે સરખામણી એટલે કે કમ્પેરિઝન ને ઓલવેઝ હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે શોર્ટેજ ફોર્મમાં જ દર્શાવાય છે. એટલા માટે એટલે આ રીતે સમજવાનું છે. મતલબ જો મોટામાં મોટી સંખ્યાઓ મળતી હોય તો પણ તેઓને સરખામણી એટલે કે કમ્પેરિઝન કરવા માટે નાનામાં નાની સંખ્યાઓમાં કન્વર્ટ એટલે કે રૂપાંતર કરી દેવામાં આવે છે. એટલે સૌપ્રથમ આ રીતે સમજવાનું છે.
હવે આગળ જુઓ આપણને શું આપી દીધેલું છે તો જુઓ સૌપ્રથમ અહીંયા આ દાખલામાં આપણને આ એ બી અને સીની માસિક એટલે કે મહિનાની આવકનો ગુણોત્તર એટલે કે રેશિયો આપી દીધેલો છે અને તે કેટલો છે તો જુઓ તે આ 95:110:106 છે. 95:110:106 છે. એટલે હવે આગળ પૂર્વે જે કહ્યું છે તે પ્રમાણે એટલે કે સ્ટાર્ટિંગમાં જે હકીકત કહી છે તે મુજબ તે પ્રમાણે આ એ બી અને સી ની એ બી અને સી ની વાર્ષિક આવકનો ગુણોત્તર કેટલો થશે? વાર્ષિક આવકનો ગુણોત્તર કેટલો થશે તો જુઓ વાર્ષિક આવકનો ગુણોત્તર પણ આનો આ જ થશે. વાર્ષિક આવકનો ગુણોત્તર પણ આનો આ જ થશે. મતલબ આટલો ને આટલો જ થશે. મતલબ 95:110:106 જ થશે. મતલબ 95:110:116 થશે. એટલે હવે આગળ સૌપ્રથમ શું લખાશે તો જુઓ હવે આગળ સૌપ્રથમ જુઓ આ એ જેમ બી જેમ સી સૌપ્રથમ આ એ જેમ બી જેમ સી બરાબર એટલે ઇક્વલ શું લખાશે તો જુઓ બરાબર ઇક્વલ આ ગુણોત્તર લખાશે. મતલબ આ 95 જેમ 110 95 જેમ 110 જેમ 116 લખાશે. ફરીથી એકવાર સૌપ્રથમ એ જેમ બી જેમ સી બરાબર આ 95 જેમ 110 જેમ 116 લખાશે. મતલબ આ એ બી અને સી મતલબ આ એ બી અને સી ની વાર્ષિક આવકનો ગુણોત્તર એટલે કે રેશિયો 95:110:116 થશે. મતલબ 95:110:116 થશે. મતલબ ગુણોત્તર 95 અને 116 નો થશે. એટલે આ રીતે સમજવાનું છે. હવે આગળ ધારો કે સપોઝ આ એની ચલ x ની અંદર વાર્ષિક આવક આ 95 રૂપિયા છે. એની વાર્ષિક આવક આ 95 રૂપિયા છે. આગળ તે જ પ્રમાણે સિમિલરલી જુઓ ધારો કે સપોઝ આ બીની ચલ x ની અંદર વાર્ષિક આવક આ 110x રૂપિયા છે. આ 110x રૂપિયા છે. અને લાસ્ટમાં તે જ પ્રમાણે ધારો કે સપોઝ આ સીની ચલ x ની અંદર વાર્ષિક આવક એટલે કે યરલી ઇન્કમ આ 116x રૂપિયા છે. આ 116x રૂપિયા છે. 116x રૂપિયા છે. એટલે સૌપ્રથમ
આ રીતનું ધારી લેવાનું છે. સૌપ્રથમ આ રીતનું ધારી લેવાનું છે. હવે 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 આગળ હવે આગળ જુઓ આ એની આ એની આ એની આ એની ચલ x ની અંદર ચલ x ની અંદર વાર્ષિક આવક કેટલી છે તો જુઓ આ એની ચલ x ની અંદર ચલ x ની અંદર વાર્ષિક આવક આ 95x રૂપિયા છે. જ્યારે જ્યારે આ એની હકીકતમાં એટલે કે વાસ્તવમાં એટલે કે રિયલમાં જો વાર્ષિક આવક આ 3,42,000 રૂપિયા છે. આ 3,42,000 રૂપિયા છે. એટલે હવે આગળ તમે શું કરી શકો તો હવે આગળ તમે આ બંનેને સરખાવી શકો. મતલબ આ બંનેને તમે કમ્પેર કરી શકો. મતલબ તમે આ 95 મતલબ તમે આ જુઓ આ 95x રૂપિયા મતલબ તમે આ 95x રૂપિયા બરાબર આ 3 લાખ જુઓ આ 3,42,000 રૂપિયા લખી શકો. ફરીથી એકવાર તમે આ 95x રૂપિયા બરાબર આ 3,42,000 રૂપિયા લખી શકો. એટલે આ રીતનું આવશે. હવે આગળ આ દાખલાની અંદર આપણે શોધવાનું શું છે તો જુઓ આ દાખલાની અંદર આપણે આ C ની વાર્ષિક આવક શોધવાની છે. આ C ની વાર્ષિક આવક શોધવાની છે. બીજા શબ્દોમાં કહીએ એટલે કે ઇન અધર વર્ડ્સ કહીએ તો જુઓ આ 116x રૂપિયા બરાબર કેટલા રૂપિયા થાય તે શોધવાનું છે. આ 116x રૂપિયા બરાબર કેટલા રૂપિયા થાય તે શોધવાનું છે. તો જુઓ આ કેટલા રૂપિયા થશે તો આ કેટલા રૂપિયા થશે તો જુઓ તે કઈ રીતે મળશે તો જુઓ તેના માટે જુઓ સૌપ્રથમ આ સ્ટેપ પછી નેક્સ્ટ સ્ટેપ શું લખાશે તો જુઓ નેક્સ્ટ સ્ટેપ માટે નેક્સ્ટ સ્ટેપ માટે આ 116x રૂપિયા માટે આ 116x રૂપિયા બરાબર કેટલા રૂપિયા માટે 116x રૂપિયા બરાબર કેટલા રૂપિયા થાય. મતલબ જુઓ આપણી પાસે આટલા રૂપિયા બરાબર આટલા રૂપિયા છે. ફરીથી એકવાર આપણી પાસે આટલા રૂપિયા બરાબર આટલા રૂપિયા છે. તો આટલા રૂપિયા બરાબર કેટલા રૂપિયા થાય તે શોધવાનું છે. તો આટલા રૂપિયા બરાબર કેટલા રૂપિયા થાય તે શોધવાનું છે. તો જો અહીંયા બરાબર ઇક્વલ શું લખાશે શું લખાશે તો જો તેમાં સૌપ્રથમ એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ જુઓ આ 116x રૂપિયા અને આ 3,42,000 રૂપિયાનો ગુણાકાર થશે. આ બંનેનો ગુણાકાર થશે. એટલે જુઓ લખાશે કઈ રીતે તો જુઓ આ રીતે લખાશે. સૌપ્રથમ આ 116x રૂપિયા સૌપ્રથમ આ 116x રૂપિયા
ગુણ્યા આ 3,42,000 આ 3,42,000 રૂપિયા લખાશે. સૌપ્રથમ આ 106 રૂપિયા ગુણ્યા આ 3,42,000 રૂપિયા લખાશે. પછી આગળ છેદમાં એટલે કે ભાગાકારમાં શું લખવાનું હોય છે? તો છેદમાં એટલે કે ભાગાકારમાં અહીંયા જે હોય તેને લખવાનું હોય છે. અહીંયા જે હોય તેને લખવાનું હોય છે. મતલબ આ 95x રૂપિયા લખાશે. મતલબ આ 95x રૂપિયા લખાશે. ટૂંકમાં શોર્ટમાં જો આટલા બરાબર આટલા રૂપિયા હોય તો આટલા રૂપિયા બરાબર કેટલા રૂપિયા થાય તે જો શોધવાનું હોય તો જો તેના માટે અહીંયા અને અહીંયા હોય તે બંનેનો ગુણાકાર કરવાનો હોય છે. પછી આખાના છેદમાં એટલે કે ભાગાકારમાં શું લખવાનું હોય છે? તો ભાગાકારમાં એટલે કે છેદમાં અહીંયા જે હોય તેને લખવાનું હોય છે. એટલે અહીંયા આ 95x રૂપિયા લખાશે. એટલે હવે આગળ શું કરવું પડશે? હવે આગળ આ આખી જમણી સાઈડનું સાદુરૂપ એટલે સિમ્પ્લિફિકેશન આપવું પડશે. આનું સાદુરૂપ એટલે સિમ્પ્લિફિકેશન આપવું પડશે. તેમાં સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે એક વખત કેન્સલ થઈ જશે. સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે એક વખત વન ટાઈમ કેન્સલ એટલે રદ થઈ જશે. પછી આગળ આ x ઉપર નીચે સરખા હોવાથી કેન્સલ એટલે રદ થઈ જશે. મતલબ x પણ કેન્સલ થઈ જશે. પછી આ જે 95 છે તેને તમે 19 ગુણ્યા 5 એમ લખી શકો. આ 95 ને તમે 19 ગુણ્યા 5 એમ લખી શકો. મતલબ 19 50 કેટલા થાય? તો 19 50 95 થાય. 19 50 95 થાય. એટલે હવે આગળ શું કરવાનું છે? તો હવે આગળ જુઓ 3420 ને હવે આગળ આ 3420 ને આ 5 વડે ભાગવાના છે. આ 3420 ને આ 5 વડે ભાગવાના છે. મતલબ 3420 ભાગ્યા 5 કરવાના છે. એટલે આ ભાગાકાર આ રીતે થશે. સૌપ્રથમ જુઓ અહીંયા જુઓ 5 6 30 થશે. સૌપ્રથમ જુઓ આ 5 6 30 થશે. 5 6 30 થશે. પછી આગળ 34 માંથી 30 જાય તો કેટલા બચે? તો જુઓ 34 માંથી 30 જાય તો 4 બચે. પછી ઉપરથી આ 2 આવશે. એટલે આપણી પાસે 42 હશે. આપણી પાસે જુઓ 42 એટલે કે 42 હશે. 42 હશે. એટલે આગળ જુઓ આ 5 અઠાણ કેટલા થશે? જુઓ 5 અઠાણ 40 થશે. 5 અઠાણ 40 થશે. એટલે આગળ 42 માંથી 40 જાય. 42 માંથી 40 જાય તો આપણી પાસે કેટલા બચે? તો જુઓ આપણી પાસે 2 એટલે કે 2 બચે. 2 એટલે કે 2 બચે. અને લાસ્ટમાં આ 0 ઉપરથી નીચે આવશે. મતલબ 2 ની પાછળ લાગશે. એટલે લાસ્ટમાં આપણી પાસે 20 એટલે કે 20 હશે. આપણી પાસે 20 એટલે કે 20 હશે. એટલે લાસ્ટમાં જુઓ આ 5 ચોક કેટલા થશે? તો 20 થશે. 5 ચોક 20 થશે. 5 ચોક 20 થશે. 5 ચોક 20 થશે. એટલે લાસ્ટમાં 20 માંથી 20 જાય. 20 માંથી 20 જાય તો જુઓ આપણી પાસે શેષ એટલે કે રિમાઇન્ડર આપણી પાસે શેષ એટલે કે રિમાઇન્ડર 0 એટલે કે 0 હશે. શેષ 0 એટલે 0 હશે. શેષ 0 એટલે 0 હશે.
મતલબ જો આ 3420 ને આ 3420 ને 5 વડે ભાગવામાં આવે તો ભાગફળ કોષણ કેટલું થાય? તો જો ભાગફળ આ 684 થશે. ભાગફળ 684 થશે. એટલે હવે આગળ શું કરવા પડે? તો જો હવે આગળ આ 3420 અને આ 5 ને કેન્સલ એટલે કે રદ કરી નાખવા પડે. બીકોઝ કારણ કે જો આ 3420 ભાગ્યા 5 બરાબર આ 684 થાય છે એટલા માટે 684 થઈ જાય છે એટલા માટે. એટલે આ રીતે સમજવાનું છે. હવે આગળ શું કરવાનું છે? જો હવે આગળ સિમિલરલી સેમ ટુ સેમ આ 684 ને આ 684 ને જો આ 19 વડે ભાગવાનું છે. આ 684 ને જો 19 વડે ભાગવાનું છે. મતલબ 684 ભાગ્યા 19 કરવાના છે. 684 ભાગ્યા 19 કરવાના છે. એટલે આ ભાગાકાર આ રીતે થશે. સૌપ્રથમ જુઓ 19 તારીખ કેટલા થશે? તો જુઓ સૌપ્રથમ જુઓ આ 19 તારીખ 57 થશે. ફરીથી એકવાર સૌપ્રથમ એટલે ફર્સ્ટ ઓફ ઓલ જુઓ આ 19 તારીખ 57 થશે. 19 તારીખ 57 થશે. એટલે હવે આગળ આ 68 માંથી 57 જાય તો આપણી પાસે કેટલા બચે? ફરીથી એકવાર આ 68 માંથી 57 જાય તો આપણી પાસે કેટલા બચે? તો આપણી પાસે જુઓ 11 એટલે કે 11 બચે. આપણી પાસે 11 બચે. પછી આ 4 ઉપરથી નીચે ઉતરશે. એટલે આપણી પાસે 114 હશે. એટલે લાસ્ટમાં જો આ 19 114 થઈ જશે. લાસ્ટમાં આ 19 114 થઈ જશે. અને લાસ્ટમાં જુઓ 114 માંથી 114 જાય. 114 માંથી 114 જાય તો જુઓ શેષ એટલે કે રિમાઇન્ડર કેટલી થશે? જુઓ શેષ એટલે કે રિમાઇન્ડર 0 એટલે કે શૂન્ય થઈ જશે. શેષ 0 થઈ જશે. એટલે જુઓ આ 684 એટલે આ 684 ને 19 વડે ભાગવામાં આવે તો ભાગફળ એટલે કે કોષણ કેટલો થાય? તો જુઓ ભાગફળ 36 એટલે 36 થાય. ભાગફળ 36 થાય. એટલે હવે આગળ આ 684 અને આ 19 ને ઉપર નીચે કેન્સલ એટલે કે રદ કરી નાખવા પડે. બીકોઝ કારણ કે આ 684 ભાગ્યા 19 બરાબર એટલે ઇક્વલ આ 36 થાય છે એટલા માટે. આ 36 થાય છે એટલા માટે. એટલે આ રીતનું કેન્સલેશન થશે. મતલબ આ રીતનો ભાગાકાર થશે. હવે તમે આગળ જો છેદમાં જોશો તો જો કાંઈ પણ બચેલું નથી. હવે આપણી પાસે આ છેદમાં કાંઈ પણ બચેલું નથી. મતલબ ભાગાકારમાં કાંઈ પણ બચેલું નથી. એટલે હવે આગળ શું કરવા પડે? તો જો હવે આગળ અંશમાં જે કાંઈ પણ બચેલું હોય, અંશમાં એટલે ઉપર જે કાંઈ પણ બચેલું હોય તેનો ગુણાકાર કરવાનો હોય છે. ઉપર જે કાંઈ પણ
બચેલું હોય તેનો ગુણાકાર કરવાનો હોય છે. એટલે તેમાં જો સૌપ્રથમ આપણે આ 116 અને 36 નો ગુણાકાર કરીશું. તેમાં સૌપ્રથમ આપણે આ 116 અને આ 36 નો ગુણાકાર કરીશું. આ 116 અને 36 નો ગુણાકાર કરીશું. તો આ ગુણાકાર આ રીતે થશે. આ ગુણાકાર આ રીતે થશે. સૌપ્રથમ આ તમારા 116 સૌપ્રથમ તમારા આ 116 ગુણ્યા કેટલા કરવાના છે? તો ગુણ્યા આ 36 એટલે 36 કરવાના છે. તો જુઓ આગળ ગુણાકાર કઈ રીતે થશે? તો જુઓ સૌપ્રથમ એટલે ફર્સ્ટ ઓફ ઓલ જુઓ આ એક અંક બરાબર એટલે કે આ એક ડિજિટ બરાબર સૌપ્રથમ 1 0 એટલે કે 1 0 લખી દેવાનું હોય છે. ફરીથી એકવાર સૌપ્રથમ આ એક અંક બરાબર એટલે આ એક ડિજિટ બરાબર 1 0 1 0 લખી દેવાનું હોય છે. પછી આગળ શું કરવાનું હોય છે? પછી આગળ આ 3 નો ગુણાકાર 116 સાથે કરવાનો હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો જુઓ સૌપ્રથમ આ 3 નો ગુણાકાર 6 સાથે થશે. પછી આગળ આ 3 નો ગુણાકાર 1 સાથે થશે અને લાસ્ટમાં તે પ્રમાણે આ 3 નો ગુણાકાર આ 1 સાથે થશે. એટલે સૌપ્રથમ 6 અને 3 નો ગુણાકાર કેટલો થાય? તો જુઓ 6 તારીખ 18 થશે. એટલે 1 અહીંયા વર્ધી થશે અને 8 અહીંયા લખાશે. એટલે આગળ 3 એકુ 3 3 ને 1 કેટલા થાય? તો તમારા 4 એટલે 4 થશે. પછી આગળ લાસ્ટમાં આ 3 એકુ 3 થશે. 3 એકુ 3 થશે. પછી હવે આગળ શું કરવાનું હોય છે? તો પછી હવે આગળ આ 6 અને 116 નો ગુણાકાર કરવાનો હોય છે. હવે આગળ આ 6 અને 116 નો ગુણાકાર કરવાનો હોય છે. મતલબ આ 6 નો ગુણાકાર 6 સાથે, પછી આગળ આ 6 નો ગુણાકાર આ 1 સાથે અને લાસ્ટમાં તે પ્રમાણે આ 6 નો ગુણાકાર આ 1 સાથે કરવાનો હોય છે. એટલે સૌપ્રથમ 6 અને 6 નો ગુણાકાર કેટલો થાય? તો જુઓ તે 6 કે 36 થશે. 36 થશે. એટલે 3 તમારી નવી વર્ધી થશે અને 6 અહીંયા નીચે લખાશે. એટલે પછી આ 6 એકુ 6 6 એકુ 6 જો 6 એકુ જો 6 એકુ 6 પછી 6 માં આ 3 ઉમેરવાના છે. તો કેટલા થાય? તો 7 8 ને તમારા 9 એટલે કે 9 થશે. 9 એટલે કે 9 થશે. અને લાસ્ટમાં આ 6 આ લાસ્ટમાં આ 6 એકુ 6 થશે. 6 એકુ 6 થશે. એટલે આ રીતનું આવશે. હવે આગળ શું કરવાનું હોય છે? તો હવે આગળ આ બંનેનો સરવાળો કરવાનો હોય છે. લાસ્ટમાં આ બંનેનો સરવાળો કરવાનો હોય છે. એટલે આગળ આ સરવાળો કેટલો થશે? તો જુઓ સૌપ્રથમ 0 + 6 કેટલા થાય? તો જુઓ 0 + 6 તમારા 6 થશે. પછી આગળ 8 + 9 કેટલા થાય? મતલબ 8 ને 9 કેટલા થાય? તો જુઓ 8 ને 9 તમારા 76 એટલે 17 થશે. એટલે તમારી 1 અહીંયા વર્ધી થશે. પછી 7 અહીંયા નીચે લખાશે. 7 અહીંયા નીચે લખાશે. પછી આગળ 6 ને 4 10 ને કેટલા થાય? 11 થાય. એટલે 1 એકડો અહીંયા વર્ધી થશે અને 1 એકડો અહીંયા નીચે લખાશે. પછી લાસ્ટમાં 3 ને કેટલા થાય? 4 થાય. 4 થાય. મતલબ આ 116 અને 36 નો મતલબ આ 116 અને 36 નો ગુણાકાર કેટલો થશે? તો જો આ ગુણાકાર આ 4176 થશે. 4176 થશે. 4176 થશે. એટલે આ ગુણાકાર અહીંયા
લખાશે, અહીંયા લખાશે. કેટલો થાય છે તો જો આ 4176. ફરીથી એકવાર આ 4176 અહીંયા લખાશે. પછી આગળ તમે અંશના ઉપર ધ્યાનથી જોશો તો જુઓ, ધ્યાનથી જોશો તો જુઓ આ 2 ઝીરો બચેલા છે, આ 2 ઝીરો બચેલા છે. મતલબ બીજા શબ્દોમાં કહીએ તો જુઓ આ 2 ઝીરો એટલે કે 100 બચેલા છે, 2 ઝીરો એટલે 100 બચેલા છે, 100 બચેલા છે. એટલે લાસ્ટમાં શું થશે તો જુઓ, લાસ્ટમાં આ 6 અને 4176 નો ગુણાકાર થશે. લાસ્ટમાં આ 4176 અને આ 6 નો ગુણાકાર થશે, આ 100 નો ગુણાકાર થશે. તો જુઓ આ ગુણાકાર કેટલો થશે, આ ગુણાકાર કેટલો થશે તો જુઓ તેના માટે સિમ્પલ આ 2 ઝીરોને અહીંયા પાછળ લખી દેવાના હોય છે. આ 2 ઝીરોને અહીંયા સિમ્પલ પાછળ લખી દેવાના હોય છે. એટલે આ રીતે સમજવાનું છે. અને હજુ પણ તમે ધ્યાનથી જોશો તો આ રૂપિયા બચેલું છે. એટલે આ રૂપિયા અહીંયા પાછળ 20 લખાઈ જશે. એટલે આ રીતનું આવશે. પછી હવે આગળ તમે વાંચન અને લેખનમાં સરળતા રહે, વાંચન અને લેખનમાં સરળતા રહે તે માટે તમે કોમા એટલે કે અલ્પવિરામ પણ આપી શકો. તમે કોમા એટલે કે અલ્પવિરામ પણ આપી શકો. એટલે હવે આગળ પહેલું અલ્પવિરામ ક્યારે લાગે તો જુઓ, પહેલું અલ્પવિરામ આ 3 અંકો પછી લાગે. પહેલું અલ્પવિરામ આ 3 અંકો પછી લાગે, 3 અંકો પછી લાગે. અને બીજું અલ્પવિરામ 5 અંકો પછી લાગે. બીજું અલ્પવિરામ આ 5 અંકો પછી લાગે. મતલબ અહીંયા લાગશે, મતલબ બીજા શબ્દોમાં કહીએ તો જુઓ આ બીજું અલ્પવિરામ આ 2 અંકો પછી લાગશે. આ બીજું અલ્પવિરામ આ 2 અંકો પછી લાગશે. એટલે આ રીતનું આવશે. મતલબ આ 116 રૂપિયા બરાબર આ 4,17,600 રૂપિયા થશે. ફરીથી એકવાર આ 116 રૂપિયા બરાબર આ 4,17,600 રૂપિયા થશે. બીજા શબ્દોમાં કહીએ તો જુઓ આ સીની વાર્ષિક આવક, આ 4,17,600 રૂપિયા થશે. એટલે આ તમારો સાચો જવાબ થશે. એટલે હવે આગળ તમે ઓપ્શન્સ એટલે કે વિકલ્પો જોશો તો જુઓ અહીંયા ઓપ્શન સીમાં વિકલ્પ સીમાં શું આપેલું છે તો જુઓ આ ઓપ્શન સીમાં આ 4 લાખ પછી આગળ આ 17,600 પછી આ રૂપિયા આપેલું છે. મતલબ આ સવાલનો સાચો જવાબ તમારો વિકલ્પ સી 4,17,600 રૂપિયા થશે. એટલે આ પ્રશ્નને આ રીતે સમજવાનો છે. થેન્ક યુ.